નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. આજે હું તમને શીખવાડીશ આંકડાશાસ્ત્ર ધોરણ 10 ગણિતમાં મધ્યક. મધ્યક એટલે શું? મધ્યક કેવી રીતે શોધવાનું? મધ્યક શું છે એના વિશે હું તમને થોડું માહિતી અને દાખલા શીખવાડીશ. મધ્યક એટલે કે જે નંબર હોય એની વચ્ચેવાળી સંખ્યા એટલે કે મધ્યની સંખ્યા. તો આપણે જોઈ શકીએ છીએ 1, 2, 3 આ નંબર હોય તો ખ્યાલ આવી જશે કે વચ્ચેવાળી સંખ્યા મતલબ કે 2, આ મધ્યની સંખ્યા, આ વચ્ચેની સંખ્યા કહેવાય. પણ આ તો નાની રકમ છે. મોટી રકમો હોય, ઘણા બધા અવલોકનો કરેલા હોય અને એ મોટી મોટી સંખ્યાઓ હોય અને ઘણા બધા નંબર્સ હોય, અવલોકનોની સંખ્યા હોય, તો આપણે મધ્યક કેવી રીતે શોધીએ એ તમને હું આજે અહીં શીખવાડીશ. તો મારા પાસે નંબર છે અમુક, એ આપણે જોઈ લઈએ. ચલો, આ નંબર આપેલા છે 10, 20, 30 અને 40. તમે કીધું છે કે આપેલ સંખ્યાનું મધ્યક શોધો. તો મધ્યક શોધતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તમારે પહેલાં કે નંબર કેટલા છે, સંખ્યા કેટલી છે. અવલોકનોની સંખ્યા છે આપણા પાસે 4, તો આપણા પાસે n બરાબર કેટલા છે? 4. બીજું સૂત્રમાં આપણે જોઈશું તો x બાર એટલે કે મધ્યક. x બાર બરાબર સૂત્ર આવશે સિગ્મા xi ભાગ્યા n. xi નો મતલબ અવલોકનોનો સરવાળો અને n નો મતલબ છે ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેટલી સંખ્યા છે આપણા પાસે? 4 સંખ્યાઓ. સરવાળો કરશું તો આપણે 10 + 20 + 30 + 40. ભાગ્યામાં આપણે લખશું 4. ચલો સરવાળો કરતા જોઈએ. 10 અને 20 30, 30 અને 30 40, 40 અને 40 આપણા પાસે અહીં થઈ જશે. હા, 10 અને 20 30, 30 અને 30 60, 60 અને 40 આપણા પાસે થશે 100 ભાગ્યા 4. 100 ભાગ્યા 4. હવે આનો આપણે ભાગાકાર કરીશું. 100 ભાગ્યા 4 આપણો જવાબ આવશે 25. તમારો x બાર બરાબર કેટલો આવ્યો? 25. આ થઈ ગયો મધ્યક. આને બીજી ભાષામાં સરાસરી પણ કહેવાય છે. પહેલાં સરાસરી પણ હતી, હવે આપણે મધ્યક કરીએ છીએ. આ ધોરણ 10માં તમને ખાલી જગ્યામાં, વિકલ્પોમાં, એક વાક્યમાં એટલે કે 1 માર્ક્સનો 1 ગુણનો તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે બોર્ડની એક્ઝામમાં. તો મધ્યક કેવી રીતે શોધવાનું છે? આ અસતત આવૃત્તિનો મધ્યક છે, જેમાં આવૃત્તિ નથી આપી પણ ખાલી અવલોકનો આપેલા છે. હવે આપણે આવૃત્તિવાળું પણ શોધીશું, આવૃત્તિવાળું પણ મધ્યક શીખીશું. તો આવૃત્તિવાળું મધ્યક પણ આપણે જોઈ લઈએ કે એ પણ કેવી રીતે થાય છે. આપણે આવૃત્તિવાળું મધ્યક જોઈ લઈશું. ચલો, માની લો તમારી પાસે x અને f બંને છે, એટલે આવૃત્તિ પણ છે અને x પણ છે. તો આપણે મધ્યક કેવી રીતે શોધીએ એના માટે આપણે અહીં શીખશું. ચલો, હવે આપણે કરશું xi fi. આનું પણ હું તમને મધ્યક શીખવાડી દઉં છું. તો x તમને આપેલો છે, આ વર્ગ છે, આ અસતત આવૃત્તિ છે. કઈ આવૃત્તિ? અસતત આવૃત્તિ વિતરણ. એનું આપણે મધ્યક શોધી રહ્યા છીએ. અસતત આવૃત્તિ વિતરણમાં શું કરવાનું? આ તમારે fi xi આપેલું હશે અને તમારે fi xi નો ગુણાકાર કરવાનો છે. 1 2 2, 2 તેરી 6, 3 50 15, ચોકે ચોકે 16. અહીં તમારા પાસે જે સૂત્ર બનશે એ સૂત્ર આપણે લખીશું કે મધ્યક બરાબર, આપણા પાસે સૂત્ર રહેશે સિગ્મા fi xi અથવા xi fi, હા fi xi ભાગ્યા fi. આ તમારું સૂત્ર રહેશે. તો fi xi અને fi નો સરવાળો પહેલાં આપણે કરી લઈએ. fi નો સરવાળો આપણા પાસે થશે 5 ને 10 ને 14 અને આનો સરવાળો આપણા પાસે થશે 31 ને 6 37 અને 2 39. આનો સરવાળો આપણા પાસે 39 થયો. ચલો, આ થઈ ગયો આપણા પાસે
સરવાળો બંનેનો. અહીં સરવાળો આપણે લખીશું અને આનો જે સરવાળો આવ્યો એફઆઈનો એ આપણે અહીં લખીશું. હવે આપણે એનો બાદબાકી કરીશું, ભાગાકાર કરીશું. ભાગાકાર કરતી વખતે તમારી જે નાની સંખ્યા છે એ 12 લખવાની રહેશે. 14 ઘડીઓ બોલશો, 14 × 14 = 28, 14 × 42 થાય એટલે 14 × 28થી આપણે ભાગ ચાલશે. 9માંથી 1 ગયો, 8 ગયો 1 અને 3માંથી 2 ગયા 1. પોઈન્ટ લેવો પડશે, અહીં તમારા થશે 110. આપણે અહીં ભાગ ચલાવશું. ભાગાકાર કરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે. તો 14ના ઘડિયામાં 110 ક્યારે આવે એ આપણે જોઈ લઈએ. 14 7 ભાગ ચાલશે તો આપણે અહીં લખશું 2.7. તમારો જવાબ આ આપણો મધ્યક. આ તમને મધ્યકની 2 રીતો મેં કરાવી. ચલો અહીં આપણે બીજો એક દાખલો જોઈ લઈએ જે સતત આવૃત્તિ વિતરણ માટે આપેલું છે. તમારી પાસે સતત આવૃત્તિ વિતરણનો દાખલો છે. સતત આવૃત્તિ વિતરણમાં જોઈ શકશો કે વર્ગ આપેલા હશે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40 અને આવૃત્તિ તમને દીધેલી હશે. તો એનો મધ્યક શોધવાનું કેવી રીતે તો આપણે જોઈ લઈએ. પહેલાં આપણે મધ્ય કિંમત શોધવાની રહેશે. તો મધ્ય કિંમત શોધતી વખતે તમને સૂત્ર આવડવું જોઈએ કે મધ્ય કિંમત બરાબર અધઃ સીમા પ્લસ ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. અધઃ સીમા એટલે કઈ? તો જે આ બાજુ સંખ્યા આપેલી છે નાની એ અધઃ સીમા છે તમારી, અને આ બાજુ જે આપેલી છે એ તમારી ઉર્ધ્વ સીમા છે. અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો આપણે સરવાળો કરીશું. સરવાળો કરીને ભાગ્યા 2 એટલે આપણા પાસે એનો 5 જવાબ આવશે આનો મધ્ય કિંમતનો. આનો એવી જ રીતે દાખલો કરતાં આપણા પાસે 15 રહેશે. હવે ખ્યાલ આવી જશે તમને કે 10 10નો ગેપ આવી રહ્યો છે. તો 5 15 તો અહીં તમારું 25 અને અહીં આપણો 35 જવાબ આવી શકે છે. તો આ મધ્ય કિંમત થઈ ગઈ. એના બાદ આપણે પહેલાં આવૃત્તિનો સરવાળો લઈ લઈએ. તો આવૃત્તિનો સરવાળો આપણા પાસે થશે 4 ને 3 7, 7 ને 2 9 અને 1 10. અહીં ટોટલ આપણા પાસે 10 સરવાળો આવ્યો જે એફઆઈનો રહેશે. હવે ડીઆઈ શોધવાનું છે. ડીઆઈ શોધતી વખતે તમારે ધ્યાન રાખવાનું કે જે સંખ્યા આપેલી છે એમાંથી કોઈ એક વચ્ચેની સંખ્યા ધારવાની રહેશે. વચ્ચેની સંખ્યા એટલે કે મધ્ય કિંમત જે આપેલું છે એ મધ્ય કિંમતની વચ્ચેની કોઈ પણ સંખ્યા. તો આપણે ધારો કે 15 લઈ લઈએ, 25 પણ લઈ શકાય. 15 લઈ લઈએ, આ આપણો એ છે. 15 લઈ લીધા. હવે ડીઆઈ શોધવાનું છે તો એક્સઆઈમાંથી એ માઇનસ કરવાનું. એમાંથી એક્સ માઇનસ નથી કરવાનું. 5માંથી 10 જશે એટલે આપણા પાસે આન્સર -10 આવશે. અને 15માંથી જાય તો 0. અહીં 25માંથી 10, 15 જશે તો 10 અને આમાંથી જશે તો 20. આવી રીતે આપણા પાસે સંખ્યાઓ મળશે. આમાં તમે હજી પણ નાની સંખ્યા કરી શકો છો. તો યુવાયની મેથડ થઈ જશે ભાગ્યા 10 કરીને, પણ આપણે ડીઆઈ વાળી કરી રહ્યા છીએ. તો ડીઆઈ વાળી મેથડ કરી રહ્યા તો આ થઈ ગયું. ડીઆઈ શોધી લીધું. હવે આપણે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરવાનો છે. તો 10 એકા 10 એટલે -10 આવશે. 20 2 સાથે 0 0, 3 10 30 અને 4 સાથે 2નો ગુણા 20નો ગુણાકાર એટલે 4 દુ 8. અહીં તમારો 80 જવાબ આવશે. તો આવી રીતે આપણે એફઆઈ ડીઆઈ શોધી લીધું. હવે આપણે એફઆઈ ડીઆઈનો સરવાળો લઈ લઈએ. એફઆઈ ડીઆઈનો સરવાળો કરી લઈશું. આ તો -10 છે. 8 અને 30, 80 અને 30 કેટલા થાય? તો 80 અને 30 આપણા પાસે થશે 110. 110માંથી 10 માઇનસ કરીએ એટલે આપણા પાસે 100 જવાબ આવશે. હવે આપણે સૂત્ર લઈ લઈએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા એફઆઈ. તો a બરાબર આપણી પાસે રહેશે જે આપણે ધારેલો મધ્યક હતો એ a બરાબર રહેશે. એફઆઈ તમારો 100 ભાગ્યા 10. અહીં સૂત્ર પ્રમાણે દાખલો લઈ લઈએ તો 15 બરાબર 0 0 ગયા એટલે 10 આન્સર. 15 પ્લસ 10 કરીએ જો 25 જવાબ આવી ગયો. આગળ જે દાખલો ગણ્યો તો આપણે એ સતત આવૃત્તિનો હતો. આ અને આ પહેલાં કર્યો સતત આવૃત્તિનો હતો. એ પ્રમાણે જવાબ તમારો સેમ આવ્યો છે. તો મધ્યક આપણને મળી ગયા છે. આ પ્રમાણે 2 તમને રીતો કરાવી, એક અસતતવાળી અને સતતવાળી. તો હું તમને મધ્યક શીખવાડ્યું. હવે નેક્સ્ટ મારા વિડીયોમાં આપણે મધ્યસ્થ પણ શીખશું. આ માટે ધન્યવાદ.